દરેક જગ્યા દરેક વસ્તુ સંગઠિત જમાતો ઓર્ગેનાઇઝેશન રાજનીતિ બધા જ વિસ્તારમાં એક ઓહદો હોય છે, મનસબ ઓહદા ઉપર લોકો હોય છે, નિમણૂક કરવામાં આવે છે, જવાબદારીઓ સોંપવામાં આવે છે. પણ તમને ખબર હશે કે દરેક સ્થળ ઉપર જે જવાબદારીઓ દેવામાં આવે છે નિભાવવામાં નથી આવતી. માણસ નાનો હોય છે, મોટો થાય છે, નીચા ઓહદા ઉપરથી ઊંચા ઓહદા ઉપર જાય છે. પેલા સારું કામ કરતો તો હવે ખરાબ કરે છે. પેલા એને સમજાતું હતું કે પબ્લિકને શું જરૂર છે, પણ હવે તે સમજવા માટે તૈયાર નથી. પેલા એને સમજાતું હતું કે લોકો હેરાન થાય છે, હવે હેરાન શબ્દથી એ હેરાન થઈ જાય છે. આવું શા માટે થાય છે? લોકો આવું શું કરવા માંગે છે? આવું શું કામ કરે છે? શું ઓહદાનો મતલબ એવો થાય છે કે કામ ન કરવું? પ્રગતિનો મતલબ એવો નીકળે છે કે કામથી તમે આરામ કરો? હરગીઝ નહીં. પ્રગતિનો મતલબ, ઓહદાનો મતલબ, પ્રમોશનનો મતલબ થાય કામ વધારો, આગળ વધો અને કામ વધારો. નાના નાના પ્રશ્ન સોલ્વ કરતા હતા, હવે મોટા કરો. તમને નાની પરેશાની સમજાઈ જતી હતી, હવે મોટી પણ સમજો અને સોલ્યુશન લાવો. ઓહદાનો મતલબ દરેક જગ્યાએ આવો જ થાય છે. ચાહે કોઈ પણ સ્થળ હોય, કોઈ પણ જગ્યા હોય, કોઈ પણ ટાઈપનું કામ હોય, દરેક જગ્યાએ મસ્જિદ હોય, મદ્રસા હોય, રાજનીતિ હોય, કોઈ પણ જગ્યા હોય, ઓહદા, મનસબ, ફઝીલત, ઊંચાઈનો મતલબ થાય કામ, કામ અને કામ. કામ વધારતા જાઓ, તમારા રૂતબા વધતા જશે. કામ વધારતા જાઓ, તમારું પ્રમોશન થતું જશે. પણ જેવી રીતના બીજા સ્થળો પર લોકો હાવી થઈને કામથી પોતાને દૂર રાખે છે અને નીચેના લોકોથી કામ માંગે છે અને કામ કરાવે છે અને કામ પૂરું થતું નહોતું, એવી જ રીતના આપણા ધર્મ મઝહબે ઇસ્લામ સાથે પણ આવું જ થવા માંડ્યું છે. પેલા આવું નહોતું. ઇસ્લામ ઘણી પ્રગતિ કરે છે. મક્કા, મદીના, હિજરત બધું જ કરીને ઇસ્લામ ઘણી પ્રગતિ કરે છે. ઇસ્લામે પ્રગતિની રાહ ઉપર પગ મૂક્યા પછી કોઈ દિવસ અધોગતિ જોઈ જ નથી. હાલ પણ કરે જ છે, પણ ઘણી બધી દિશાઓમાં તમને નાકામી મળે છે. તમારે નફરતોને સહેવું પડે છે, તમને હટાવી કાઢવામાં આવે છે. એનું શું કારણ હોઈ શકે? આખિરકાર કંઈક તો મતલબ હશે કે ભાઈ આ શું થઈ ગયું છે. અમે ગણતરીના હતા 1, 2, 5, 50, ત્યારે અમે કોઈ દિવસ પાછા ન હટ્યા. 313 ત્યારે અમારે કોઈ દિવસ અધોગતિ ન જોવી પડી. 1.25 લાખ થઈ ગયા તો પણ અમે વધતા જ ગયા, કોઈ દિવસ નહીં. આ શા માટે આવું? કરોડોની સંખ્યા, અબજોની, મિલિયન, બિલિયન્સમાં આવી છે. તો આ સમયમાં આપણી અધોગતિના કારણ શું? વિચાર્યું કોઈ દિવસ તમે? કારણ છે, અને ઇમામે આલી મકામના હવાલાથી તમે સમજશો. ઘણા બધા કારણ છે. પહેલા જે પ્રગતિ હતી, પ્રગતિ પાછળ કામ, કાર્યરત ટીમો, એક્ટિવ પર્સન, દરેક સ્તર પર ધ્યાન દેવાવાળા, દરેક પરેશાનીનું હલ કરનાર લોકો હતા. દરેક પરેશાનીનો સોલ્યુશન નીકાળવા વાળા લોકો હતા. ને આજે શું છે કે દરેક સ્તર પર લોકો આવીને બસ આરામ. મઝહબે ઇસ્લામના અંદર તમે જો બે વસ્તુ, હંમેશા બે વસ્તુ પર ફોકસ કરવામાં આવે છે. એક છે ઇબાદતે ખાલિક, કે પેદા કરનારની બંદગી કરવું. બીજું છે ખિદમતે ખલ્ક, મખલુકની ખિદમત કરવી, એટલે કે પબ્લિકના પ્રશ્નો ઉપર ધ્યાન દેવું. આ બે વસ્તુ દરેક સ્તર પર તમને મળશે, દરેક વિષય ઉપર તમને મળશે, દરેક સબ્જેક્ટ ઉપર તમને સમજાવવામાં આવશે.
અલ્લાહની ઇબાદત કરો, એના અંદર કમી નહીં હાલે. ખાસ કરીને ફર્ઝ જે છે, સુન્નતે મુસ્તફા જે છે, જે વાજિબ વસ્તુ છે, એના ઉપર તમને ઓપ્શન નહીં મળે. વાત પૂરી થઈ ગઈ, કરવું જ પડશે. કેમ? આ કોઈ મૌલવીની વાત નથી, કોઈ ઇમામ સાહેબે કીધેલી વસ્તુ નથી. કોને કીધું છે? મૌલા તાલા. મૌલવી સાહેબ નહીં, મૌલા તાલાએ કીધું છે. વમા ખલકતુલ જિન્ન વલ ઇન્સા ઇલ્લા લિયાબુદૂન. મેં જિન્નાતો અને ઇન્સાનોને ખાલિસ ઇબાદત માટે જ પેદા કરેલ છે. એટલે આનેથી છુટકારો મળવાનો નથી. ઇસ્લામને સાબિત કરવા માટે થઈને પહેલી વસ્તુ શું મળશે? ઇબાદતે ખાલિક, અલ્લાહની ઇબાદત કરો. નહીં હાલે. કોને કરવાની છે? નાનાથી લઈને મોટા, મોટાથી લઈને નાના, દરેક ઇન્સાન ને ઇબાદત કરવાની છે. જે કહે છે મારો રબ અલ્લાહ છે, તો એને અલ્લાહની બંદગી કરવાની છે. જે રબ તાલાને, પરવરદિગારને પોતાનો ખાલિક, માલિક માને છે, તો એના ઉપર ફરજ થાય છે ઇબાદત કરે. નથી માનતો તો એનો પ્રશ્ન છે. જે માને છે એને કરવું જ પડશે. પછી કોઈ પણ હોય, કોઈ પણ રીતે ઊંચાઈઓ પર હોય, દરેક વ્યક્તિ ઉપર ફરજિયાત, જરૂરી જ છે, કરવું જ પડશે. બીજો કોન્સેપ્ટ શું આવે? ખિદમતે ખલ્ક, મખલુકની ખિદમત કરો. આ વસ્તુ જરૂરી છે. અલ્લાહના હક અદા કરો, અલ્લાહના બંદાના હક અદા કરો, જે તમારા ઉપર છે. આ ખિદમતે ખલ્કનો કોન્સેપ્ટ શરૂ ક્યાંથી થશે? ઘરેથી. ઘરે તમે કોણ છો? દીકરા છો, ભાઈ છો, બાપ છો? કોણ છો તમે? શોહર છો? જે પણ હોય, તમારા નીચે કોઈ છે, તમારા ઉપર કોઈ છે. ઉપરના લોકોના અધિકાર અદા કરો, એના હક અદા થશે. નીચેના લોકોની જવાબદારી પૂરી કરો. આવી રીતના તમે એના હક અદા કરશો. ધીરે ધીરે તમારું પ્રમોશન થશે. તમે સમાજમાં આવો, માર્કેટના અંદર આવ્યા, માર્કેટે તમને કબૂલ કર્યું, પબ્લિક તમને ઉપરી માનવા માટે તૈયાર છે, તો તમારા ઉપર આ પબ્લિકના અધિકારો પૂરો કરવાની જવાબદારી આવશે. તમે એક જવાબદાર છો, જવાબદારી પૂરી કરો. કઈ રીતે કરવી? તમારી કેપેસિટી છે, નથી, આ તમારો પ્રશ્ન છે. કેપેસિટી નથી તો ના કહી દો, આ ઓહદાના લાયક હું છું નહીં. છે તો પૂરી કરવાની ટ્રાય કરો. ઇમામે આલી મકામ ઇમામે હુસૈન રદિયલ્લાહુ તાઆલા અન્હુ, હુઝુરે પાક સલ્લલ્લાહુ તાઆલા અલૈહિ વાલિહી વસલ્લમના વારિસ, નસબ એતબારથી સૌથી ઊંચા સ્થાન પર છે. ફઝીલતો આપની ઘણી બધી છે. હદીસે પાક, કુરાને પાકની આયતોથી સાબિત છે કે હુઝુરે પાકના વંશ કહેવામાં આવે છે, એટલે એની ફઝીલતો ઘણી ઊંચી છે. હઝરતે ઇમામે આલી મકામ, આપની જિંદગી મુબારકાના અંદર તમે જો 56-57 વર્ષની ઉંમરે કરબલા થાય છે. તે આગળની જિંદગીમાં આપનું જીવન કેવું છે? આપની એક્ટિવિટી કેવી છે? શું ઇમામે આલી મકામ ઇમામે હુસૈન રદિયલ્લાહુ તાઆલા અન્હુ એવું સમજીને ઘરે બેસી રહે છે કે હું એક મોટા ઓહદાનો જવાબદાર છું, મોટા ઓહદા ઉપર ફાઈઝ છું, બહુ ઊંચું મારું સ્થાન છે, ઘણું ઊંચું મારું મકામ છે, મારા સામે સહાબા ઇકરામ ઇજ્જતથી પેશ આવે છે, હુઝુરે પાકના શબ્દ, હુઝુરે પાકના અલ્ફાઝ, હુઝુરે પાકની હદીસોએ મને ઘણું ઊંચું મકામ આપેલું છે, કુરાનના અંદર મારી તારીફો આવેલી છે, એટલે હું બસ મારે બીજું કાંઈ કરવાની જરૂર નથી. શું એવું છે? નથી. ઇબાદત, પહેલી વસ્તુ શું કીધી હતી મેં? ઇબાદત. ઇબાદત રૂપે ઇમામે આલી મકામ ઇમામે હુસૈન રદિયલ્લાહુ તાઆલા ને જો, તો આપના સમયના અંદર આપના જેવો આબિદ કોઈ છે જ નહીં. ઇબાદત કરવા માટે થઈને ઘરમાં અલગ ઇબાદત હોય, પબ્લિકમાં અલગ હોય છે. ફર્ઝ ઘરમાં પણ અદા થાય છે, શક્ય છે, પણ જવાબદારી હોય ને, જવાબદાર વ્યક્તિ, તો જવાબદારી મુજબ પબ્લિકમાં પણ હોય છે. ઇમામે આલી મકામ પોતાના હુજરાએ મુબારકાના અંદર નમાઝ જમાત સાથે અદા કરી શકતા હોય, અને તો પણ
તે ઇમામે આલી મકામ મસ્જિદે નબવીમાં આવે અને મુસલ્લા ઉપર ઉભા રહીએ અને આકાના ગુલામોને નમાઝ પઢાવે તો એની શાન અલગ હોય છે. આને શું કહેવાય? જવાબદાર વ્યક્તિ પોતાની જવાબદારી નિભાવી રહ્યા છે. ઓહદાના જિમ્મેદાર વ્યક્તિ પોતાની જિમ્મેદારી નિભાવી રહ્યા છે. હુઝુરે પાકના શબ્દો અને કુરાનની આયતોએ જેને ઊંચું સ્થાન આપ્યું છે તો તે ઊંચા સ્થાન પર છે. લોકોને નમાઝ પઢાવે છે, પોતાની છોડવાની વાત તો આવતી જ નથી. તહજ્જુદની પાબંદી, રોઝાની પાબંદી, બીજી વસ્તુઓ. એવું લખવામાં આવે છે કે દરેક સારી આદતો ઇમામે આલી મકામના અંદર હતી. દરેક ખરાબ વસ્તુઓથી ઇમામે આલી મકામ તદ્દન દૂર, એકદમ દૂરથી પણ દૂર કહી શકો તમે. ઇમામે આલી મકામનો આ વસ્તુથી કોઈ વાસ્તો નથી. પછી બીજો કોન્સેપ્ટ આવે ખિદમતે ખલ્ક, મખલુકની ખિદમત કરવી, પ્રજાની પ્રોબ્લેમનું સોલ્વ કરવું. તમારા નીચે જે લોકો છે, અરે સાદી ભાષામાં કહું, મુરીદો જે છે તમારા, છે જ ને. ઇમામે આલી મકામ પીર છે, માનવું પડશે. આપને ખબર છે, મારા ચાહકો, મારા મુરીદો જે મારેથી મહબ્બત કરે છે, નબીના જે ઉમ્મતીઓ છે, એની પ્રોબ્લેમ મારે સોલ્વ કરવી પડશે. હું આ લોકોના ઉપર ઊંચો છું, મારા પાસે જ્ઞાન છે, મારા પાસે સમજ છે, અને આ લોકો સાથે મારે સારા વ્યવહાર કરવા જ પડશે. ઇમામે આલી મકામ ને આ રૂપે તમે જોવા જાઓ, કરબલા તો છે જ સૌથી મોટો દર્શ, પણ કરબલા સમયની વાત છે. એના પહેલા ઇમામે આલી મકામની 56 વર્ષની જિંદગી તમારે જોવી પડશે. એક વખત ઇમામે આલી મકામની બારગાહમાં એક વ્યક્તિ આવે છે, કે છે, હજરત, હું ભૂખો છું, મારા ફેમિલી પણ ભૂખી છે, બાલ બચ્ચાઓને જરૂરત છે, મને પણ જરૂરત છે, કંઈક દિયો, કંઈક મદદ કરો. ઇમામે આલી મકામ કહે છે, ઉભા રહ્યો. થોડીક વારમાં જ મુલ્કે શામથી, નામ યાદ રાખજો, મુલ્કે શામથી હઝરતે અમીરે શામ તરફથી વઝીફો આવવાનો છે. બસ તમે થોડી રાહ જો, આવી જાય એટલે હું તમને દઈ દઉં. ના સમજાડું તમને? સમજાણું નહીં. જવાબદાર વ્યક્તિ જવાબદારી નિભાવવા માટે તૈયાર છે, અને બીજા જે જવાબદાર છે પોતે પણ જવાબદારી નિભાવે છે. વચ્ચે કોઈ દુશ્મની છે નહીં. અમીરે શામ, મુલ્કે શામથી મારા માટે ગિફ્ટ મોકલશે, આવવાનું જ છે, ટાઈમ થઈ ગયો છે, બસ તમે રાહ જો. આવનાર વ્યક્તિ રાહ જોવે છે, ઇંતજાર કરે છે. થોડો સમય થાય છે તો મુલ્કે શામથી શું આવે છે ખબર? 5 થેલીઓ. 5 થેલીમાં દરેક થેલીના અંદર 1,000 દિનાર. દિનાર એટલે તમે સમજી જાઓ, સોનાના સિક્કા. ભાવ વધારે છે કે ઘટાડો થાય છે તમને ખબર જ હશે. માન લો ઘટાડો થાય છે માર્કેટના અંદર સોનાના ભાવમાં, ઘટાડો છે હમણાં માર્કેટના અંદર સોનાના ભાવમાં ઘટાડો છે. આપણે વાત કરી રહ્યા છે 1400 વર્ષ પહેલાની. ત્યારે ઇમામે આલી મકામની બારગાહમાં જે હઝરતે અમીરે મુઆવિયા તોહફો ભેજે છે, શું છે? 5000 દિનાર. 5 થેલીઓમાં 1000 એટલે 5000 દિનાર. ગૂગલ કરીને જોઈ લ્યો, 5000 દિનારની હાલની કિંમત 15,52,350 રૂપિયા હાલ થાય છે. કેટલા? 15,52,000 પ્લસ. ગૂગલ કરી લેજો, 2-5 રૂપિયાનો ફેર આવી શકે. 15 લાખ રૂપિયા હાલના અંદર પણ નાની રકમ નથી. માર્કેટમાં માલનો ઉછાળો છે, પણ 15 લાખ રૂપિયા નાની રકમ નથી. કરોડપતિ માટે પણ 15 લાખ એટલે બહુ મોટી રકમ થાય છે. નોર્મલ જિંદગી જીવવાવાળા માટે તો 15 લાખ એટલે આખી જિંદગીની કમાઈ ગણાય. વાર્ષિક લેવલે 20,000 પગાર હોય ને તો લાખ ભેગા કરવા એટલે પસીનાની વાત છે. નો થાય, શક્ય નથી.
કેમ કે 20,000 તો આ હાલ નોર્મલી ખર્ચમાં ગણાય, પણ ઇમામે આલી મકામ પાસે હઝરતે અમીરે મુઆવિયા મોકલે છે. જેવા આ દિનારની થેલી આવે છે, હઝરતે ઇમામે આલી મકામ કહે છે આવનાર વ્યક્તિને દઈ દો. મખલૂકને જરૂરત છે, મારે કોઈ જરૂરત નથી, આમને આપી દો. ઇમામે આલી મકામ આપી દે છે. આપીને પછી શું કહે છે? ભાઈ માફ કરજો. આવનાર વ્યક્તિને કહે છે ભાઈ માફ કરજો. કે હઝરત શા માટે? કે આટલી વાર તારે રાહ જોવી પડી ને એટલા માટે હું માફી માંગુ છું. હાલ મારા પાસે આટલું જ હતું તો મેં તને દઈ દીધું. જો વધારે હોત તો હું તને વધારે આપી દેત. વધારે નતું, જે હતું મેં તને આપી દીધું. આના અંદરથી મેં કાંઈ રાખેલ છે નહીં. અને જે વ્યક્તિ હઝરતે અમીરે મુઆવિયા પાસેથી આવે છે, મુલ્કે શામથી, આ કહે છે હઝરતે ઇમામે હુસૈનને કે હઝરત એક પેગામ છે. હઝરતે અમીરે શામે કીધું છે કે જઈને ઇમામે આલી મકામ ઇમામે હુસૈનને કહેજે હઝરત અત્યારે થોડી હાલત આવી છે એટલે મેં ઓછા મોકલાવેલા છે, આગળ હજુ તમને મોકલાવીશ. અને હજુ આ ઓછું કહેવાય છે, તમારી શાન મુતાબિક હજુ હું તમારા માટે ગિફ્ટ મોકલાવાનો છું. હઝરતે ઇમામે હુસૈન આવનાર વ્યક્તિને કહે છે કાંઈ વાંધો નહીં, અત્યારે તું આટલા લઈ જા, હું પાછા ફરી તારા ઘરે મોકલાવીશ. એક તરફ ઇબાદતમાં એક્ટિવ છે, નમાઝોની, રોઝાની, હજની બધી જ પાબંદીઓ છે. દરેક સારા કામના અંદર ઇમામે આલી મકામ એક્ટિવ છે. મસ્જિદના મુસલ્લા સુધી પણ આપ છે જ, જવાબદારીઓ નિભાવી રહ્યા છે. બીજી તરફ જ્યારે મખલૂકને જરૂરત છે તો ત્યાં પણ ઇમામે આલી મકામ ફૂલ એક્ટિવ છે. આપના દર પર આવેલા સાઇલ, મંગતા, મોહતાજ, જરૂરતમંદને કોઈ દિવસ ખાલી જવાની જરૂર ન પડી. ઇમામે આલી મકામ માંગતાથી વધારે આપતા. જ્યારે સિસ્ટમ આવું હતું ને તો ઇસ્લામ પ્રગતિ, ઇસ્લામની નામના, મુસલમાનની ઇજ્જત, મુસલમાન સાથે મહબ્બત, મુસલમાનની સૌપ્રથમ પસંદગી થતી, મુસલમાનના અખલાક જોઈને લોકો ફિદા થતા. જ્યારે આ બધી વસ્તુઓ આપણે છોડી દીધી ત્યારથી આપણાથી નફરત થાય છે, લોકો આપણાથી દૂર થાય છે, આપણને પસંદ નથી કરતા. જ્યારે આ બધી વસ્તુઓ છોડી દીધી, જવાબદાર કોણ? જવાબદાર કોણ? જવાબદાર જે લોકો હોદ્દા ઉપર છે, જવાબદાર છે. જે લોકો ખુરશીઓ સંભાળીને બેઠેલા છે, જવાબદાર છે. જે લોકો મોટી મોટી પાઘડી પહેરી લે છે, જવાબદાર છે. જે લોકોના કાંધા ઉપર શાલ ઘણી બધી આવી જાય છે, એના શ્વાસ ઘૂંટાતા હોય છે, આ લોકો જવાબદાર છે. શું કરો છો તમે? મસ્જિદમાં જાઓ, હાજરી નથી. પબ્લિકમાં જાઓ, હાજરી નથી. મસ્જિદના અંદર આજે તો ગલી ગલી મઝહબી રહેનુમા છે, તમને મળશે. ગલીએ ગલીએ દરેક પીર સાહેબ, પીર સાહેબ, પીર સાહેબ, બાપુ સાહેબ, મુરીદ સાહેબ, બાપુ સાહેબ, મુરીદ સાહેબ, દરેક જગ્યાએ. મસ્જિદમાં જાઓ, 1% નથી. નમાઝ મસ્જિદના મુસલ્લા ઉપર કોણ પડાવે છે? મજબૂરીની કન્ડિશનમાં પગારદાર ઇમામ રાખવા પડે છે. આ જવાબદાર લોકો જવાબદારી સંભાળી લે કે ભાઈ આ અમારી જવાબદારી છે, અમે આકાના હુકમના પાબંદ, અમારા ઉપર જવાબદારીઓ આવે છે અને અમે આ જવાબદારી નિભાવી શકી છીએ કેમ કે અમે મઝહબી રહેનુમા છીએ. પણ કોઈ દિવસ નહીં મળે તમને, કોઈ દિવસ નહીં. પબ્લિકના કામ કમિટી કરશે, ગ્રુપ કરશે, બિચારા નોજવાન ફાઉન્ડેશન લઈને ઊભા થશે, જગા જગાએ ચંદો કરશે અને પબ્લિકની જરૂરતો પૂરી કરશે. હજરત શું કરશે? જે રહેનુમા છે શું કરશે? આવીને બેટા કાંધા ઉપર હાથ ફેરાવશે, હાથ ઉપાડશે, દુઆ શું પડી ખબર નહીં, જા બેટા કરતા રહો, તમારું ભલું થાય. ઇમામે આલી મકામ ઇમામે હુસૈન, इमाम आली मकाम इमाम हसन, इमाम आली मकाम हजरत मौला मुश्किल कुशा, हजरत उस्मान ज़ुन्नुरैन, हजरत उमर फारूक आजम, हजरत अबू बकर सिद्दीक, हजरत मुहम्मद मुस्तफ़ा सल्लल्लाहु ताला अलैहि वाली वसल्लम. दरेक व्यक्ति ने तमे જોઈ લો, પબ્લિકના અંદર ફૂલ એક્ટિવિટી, ખાલિકની ઇબાદતોના અંદર ફૂલ એક્ટિવિટી. હુઝુરે પાક સલ્લલ્લાહુ તાલા અલૈહિ વાલી વસલ્લમ જ્યાં સુધી હયાત છે, મસ્જિદના
અંદર, મહેરાબના અંદર પબ્લિકને ઇસ્લામિક જ્ઞાન દેવામાં આ ફૂલ એક્ટિવ છે. પૈસા, પગાર, વસ્તુ, પૈસા કોઈ વસ્તુ નહીં. મારી જવાબદારી છે અને મારે જવાબદારી નિભાવવી છે. હઝરત અબુ બકર આવે, ફૂલ એક્ટિવિટી. હઝરત ઉમર આવે, ફૂલ એક્ટિવિટી. હઝરત ઉસ્માન ઝુન્નુરૈન, હઝરત મૌલા મુશ્કિલ કુશા, હસનૈન કરીમૈન, બધા જ પબ્લિકના અંદર, ખાલિકની ઇબાદતના અંદર બધા જ ફૂલ એક્ટિવ છે અને ખિદમતે ખલ્ક પણ કરે છે અને ખાલિકની ઇબાદત પણ કરે છે. દરેક વસ્તુના અંદર ફૂલ જવાબદારીથી કામ નિભાવે છે. કેમ? ઇસ્લામને આગળ જવું છે. ઇસ્લામ આપણા પાસે આવ્યું છે તો બીજા સુધી પહોંચવું જોઈએ. આપણા અંદર, પોતાના અંદર કોઈ ખરાબી હશે તો કોઈ ખરાબ મને પછી કહેશે, મારા મઝહબને પહેલા ખરાબ કહેશે. એટલે મારે જવાબદાર રૂપે સાબિત કરવું પડશે અને સાબિત થવું પડશે. આજે શું થઈ ગયું છે? ઓહદા ઉપર આવી ગયા, પબ્લિકે મને પીર બનાવી દીધો, એટલે હું સમજુ છું હવે મારી જવાબદારી એસી, બિસ્તર, ફ્લાઇટ અને ગાડી અને આરામ, બસ. કેમ? આપણું ઇન્કમ તો ચાલુ જ થઈ ગયું છે. હવે આપણને કઈ વાંધો છે નહીં, મહેનત કરવાની જરૂર નથી. પેલા હજરત 5 ટાઈમ મસ્જિદમાં ફરજિયાત જમાત સાથે નમાઝ પડાવતા હતા. હવે હજરત ક્યાં પડે છે? ફ્લાઇટ તો મળી જ જાય છે ને પબ્લિકના પૈસેથી. મોટી મોટી વાતો, મોટી મોટી વાતો, બીજું કાંઈ નહીં. ક્યાં પડે છે ને શું પડે છે કાંઈ ખબર નહીં. બીડી, સિગરેટ, ગાડી, આરામ, બસ, બીજું કાંઈ નહીં. હજરત તમારી જવાબદારી છે. અરે છે, ઇમામ સાહેબ કરી લેશે. હજરત કંઈક જવાબદારી નિભાવો, તમારે કરવું પડશે. પબ્લિક નોજવાનોને પૈસા દેતી નથી, બિચારાઓને માંગવા પડે છે. તમારી આવાજ ઉપર પબ્લિક પૈસા ફેંકે છે, તમે કંઈક કરો. જરૂરત છે આજે. મઝહબે ઇસ્લામની નામના ખરાબ થઈ રહી છે. લોકો આના ઉપર ઘણું બધું કીચડ ઉછાવી રહ્યા છે અને રિપ્રેઝન્ટ કરવાનો ટાઈમ આવી ગયો છે. ઇસ્લામનો પ્રચાર અને પરિચય તમારે કરવો પડશે. તમે શું કરી રહ્યા છો? હજરત માર્કેટમાં આવો ના, બાપુ રાતે જાગે છે ને એટલે દિવસના સુતા જ હોય છે. શું બાપુ નશામાં હોય છે? ના ના, ખાલી હુક્કો પીવે છે ને એના અંદર કંઈક ચરસ ગાંજા નાખતા હોય, કંઈક વધારે નહીં, બસ થોડું ઘણું. એટલે ઇસ્લામની પ્રગતિ હતી. ક્યારે હતી? જ્યારે જવાબદાર લોકોએ પૂરતી જવાબદારી નિભાવી ત્યારે. અને જ્યારે જવાબદાર લોકો કામ મૂકીને સિર્ફ આરામ કરે છે, ખાલી આરામ કરે છે, ત્યારે ઇસ્લામની અધોગતિ દેખાય છે. જવાબદારો માર્કેટમાં નથી દેખાતા એટલે આવું થાય છે. બાકી થવું તો એવું જ જોઈએ કે જે સફો નમાઝીઓની છે એટલી સફો નહીં, પણ એક સફ, અડધી સફ તો પીર સાહેબ લોકોની થાવી જ પડે. કેમ કે છે જ દરેક જગ્યાએ, ગલી ગલી છે. ક્યાંક પણ તમે વાત કરો, લોકો ડાયરેક્ટ પકડે, હજરત તમે આવું શું કામ બોલ્યા, આને શું કામ કીધું? અરે ભાઈ, હું ઇસ્લામની વાત કરું છું. મેં ક્યાં કોઈનું નામ લીધું છે? મેં ક્યાં કોઈના ઉપર ટીકા કરી છે? હું તો એમ કહું છું કે ઇસ્લામના અંદર આવો કોન્સેપ્ટ આવેલો છે. મેં હઝરત ઇમામે હુસૈનને વાંચેલા છે, મેં હઝરત ઇમામે હસનને વાંચેલા છે, હઝરત મૌલા મુશ્કિલ કુશાની જિંદગી વાંચીને આવું છું, હઝરત ઉસ્માન ઝુન્નુરૈનને વાંચીને આવું છું, હઝરત ઉમરને વાંચું છું, હઝરત અબુ બકરને વાંચું છું, અને સૌ પ્રથમ સૌથી ઊંચી હસ્તી હઝરત મુહમ્મદ મુસ્તફાની જિંદગી મુબારકા, સીરત વાંચું છું. અને આના અંદરથી મને આ જ જ્ઞાન મળે છે. કામના સમયે તમે કામ દેખાડો, ઇબાદતના સમયે તમે ઇબાદત કરો. તમે ખાલી હાથ ચુમાવશો, તમે ખાલી નોટ જમા કરશો, શું આનેથી કામ થશે? બિલકુલ નહીં થાય. એકદમ ગલત રૂપે અને ગલત સિસ્ટમ સાથે હાલાત અતિ વધારે ખરાબ છે. ખરાબ કરનાર બીજો કોઈ છે જ નહીં, આપણે અને આપણા. બસ આપણા પાછળ જે પણ થાય છે એના જવાબદાર આપણે અને આપણા, બીજું કોઈ નથી. મઝહબે ઇસ્લામનો પ્રચાર પરિચય જે રૂપે થવો જોઈએ થતો નથી. પબ્લિક નમાઝ ફરજ છે કબૂલ કરવા માટે તૈયાર નથી. ભાઈ શું વાંધો કે મારા પીર સાહેબે કીધું કે તને જન્નત હું દેવડાવી દઈશ. બાપુ તમે રાડો પાડીને થાકી જાવ ને, તમારું ગળું ફાટી જાય ને તોય અમને અસર નહીં થાય.
હદ થઈ ગઈ ને, હદ થઈ ગઈ. દાઢી સુન્નતે મુસ્તફા છે. હજરત તમે કયો બધી વાત સાચી, પણ અમારા પીર સાહેબે અમને સર્ટિફિકેટ આપેલું છે, બેટા તું ગભરાતો નહીં, તારે કાંઈ ટેન્શન લેવાની જરૂર નથી. જ્યાર સુધી તને જન્નતમાં નહીં લઈ જાઉં ત્યાં સુધી હું જન્નતમાં પગ નહીં મૂકું. હવે અમે ગળું ફાડીને માથું ફાડી રાખીને તોય લોકો થોડા સમજે. ઇસ્લામના મેન પાઠ જે છે સાબિત નહીં કરી શકે, અને જ્યારે તે સાબિત નહીં થાય ત્યાં સુધી ઇસ્લામ લોકોની નજરમાં સારું નહીં થાય. તમારા અખલાક, તમારા કિરદાર, તમારા સિસ્ટમ બધા જ મઝહબ ઇસ્લામ રૂપે લાવો. લોકોને કહો હું મુસલમાન છું, મારા જબાનમાં ખરાબ શબ્દો આવે નહીં, પણ પીર સાહેબ જ બોલે તો શું કરે? હું મુસલમાન છું, મારા લિબાસના અંદર ગંદકી આવે નહીં થાય. હું મુસલમાન છું, મારા ચહેરા, મારા ઇબાદત બધી જ વસ્તુ મઝહબ ઇસ્લામ રૂપે હોય છે, મને મુસલમાન કહેવામાં આવે છે. હું આ બધા ખોટા કામ ન કરી શકું. ચોરી, લૂંટ, માર, ખૂન ખરાબા, ખોટી રીતે કોઈને હેરાન કરું, અરે ના ના, હું મુસલમાન છું, કેમ થાય મારે? પણ આ જ સ્થળો ઉપર આવા જવાબદાર લોકો ભેગા રહીને કરાવતા હોય તો પછી કોને સમજાવું અને કોણ સમજી શકે? મઝહબ ઇસ્લામ જો તમારા કારણે બદનામ થશે તો દરેક તમે લોકો આને આ બાબત પૂછતાછ તમારાથી થશે. સિસ્ટમ બદલો. જો વાંચો, કોઈને સાચા લોકોને સાંભળવાની ટ્રાય કરો, જે સાચી રૂપે મઝહબનું જ્ઞાન દે એનાથી નજદીક જાઓ, જે કુરાન સમજાવી શકે, હદીસ સમજાવી શકે, અને જે અકીદાના મજબૂત હોય આ લોકોથી નજદીક જાઓ અને સમજવાની ટ્રાય કરો મઝહબ ઇસ્લામ એટલે શું થાય છે. ખાલી ખાઈ પી ખખેરીને હાલ્યું જવું એનું નામ મઝહબ ઇસ્લામ નથી. મઝહબ ઇસ્લામ બહુ ઊંચી વસ્તુ છે, અને ઊંચી ઊંચી અકલોમાં જ સમજમાં આવે છે. જે નાની અકલો હોય એના અંદર ઇસ્લામની વાત સમજાય નહીં. સમજો, ટ્રાય કરો. ઇમામે આલી મકામની જિંદગી મુબારકા, જે કરબલા સાંભળ્યું છે ને એનેથી અગત્યની વાત, મહત્વપૂર્ણ વાત આપની 56 વર્ષની જિંદગી છે, એમાં જઈને પણ ટ્રાય કરો.